શિવજીનું વાહન નંદી કોણ હતા અને શિવજીના વાહન કેવી રીતે બન્યા? ચલો હું કહું. નંદીનો જન્મ ઋષિ શિલાદના પુત્ર તરીકે થયો હતો. ઋષિ શિલાદને સંતાનની ઈચ્છા હતી, તેથી તેમણે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું અને પુત્રના રૂપમાં નંદી આપ્યા. કહેવાય છે કે નંદી બાળપણથી જ ભગવાન શિવના પરમ ભક્ત હતા. એક સમયે ઋષિ શિલાદને ખબર પડી કે નંદીનું આયુષ્ય ખૂબ ઓછું છે. આ સાંભળીને નંદીને પણ ભગવાન શિવની ઘોર તપસ્યા શરૂ કરી દીધી. નંદીની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા અને તેમને આશીર્વાદ આપ્યા કે નંદી મૃત્યુથી મુક્ત રહેશે અને હંમેશા શિવજીની સાથે રહેશે. ત્યારબાદ ભગવાન શિવે નંદીને પોતાના ગણોના અધિપતિ બનાવ્યા, પોતાના સૌથી નજીકના સેવક તથા વાહન તરીકે સ્વીકાર્યા. તેથી નંદી માત્ર શિવજીનું વાહન જ નહીં, પરંતુ શિવના પરમ ભક્ત અને દ્વારપાળ છે અને ગણોના નેતા પણ છે. એટલે જ કદાચ આજે આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ ને, તો આપણા મનની વાત જે આપણે ઈચ્છા ધરાવીએ છીએ કે મહાદેવ પૂર્ણ કરે, તે નંદીના કાનમાં કહીએ છીએ, જેથી નંદી મહાદેવને પહોંચાડે. હર હર મહાદેવ. આવા જ યુટ્યુબ વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. થેન્ક યુ.